અમદાવાદમાં સ્વચ્છતા વર્કશોપમાં નેતાઓને જ કોઈ રસ નથી, કારણ કે એમસીના સ્વચ્છતા વર્કશોપમાં ખાલી પડી રહી છે ખુરશીઓ। 192 કોર્પોરેટરમાંથી માંડ 20 જેટલા કોર્પોરેટર જ હાજર રહ્યા છે। હાજર રહેલા 20માંથી પણ 2 તો ઊંઘતા ઝડપાયા। ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે વર્કશોપનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। સત્તાવાર આમંત્રણ હોવા છતાં કાઉન્સિલરોની પાંખી હાજરી જોવા મળી। વર્કશોપમાં કોર્પોરેટરોએ શીખવાના હતા સ્વચ્છતાના પાઠ, પરંતુ આ સ્વચ્છતાના પાઠ શીખીને જનતામાં જાગૃતિ પણ ફેલાવવાની હતી। કચરાના નિકાલ વ્યવસ્થાપન માટે નવા નિયમો આવી રહ્યા છે। જનપ્રતિનિધિને જ નિયમો ખબર નહીં હોય તો આખરે જનતાને ક્યાંથી શીખવશે? સરકારના સ્વચ્છતા ઝુંબેશમાં ભાજપના જ કોર્પોરેટરને કોઈ રસ નથી લાગ્યો, કેમ કે ભાજપના દંડક અતુલ મિશ્રા તો સ્ટેજ પર જ ઊંઘતા ઝડપાયા। અતુલ મિશ્રા વર્કશોપમાં હાજર રહ્યા પણ ઊંઘતા દેખાયા। વર્કશોપમાં કોર્પોરેટરની ઉદાસીનતા ખુલ્લી રીતે સામે આવી છે। સ્વચ્છતા પહેલા તો નેતાઓને કોઈ હાજર રહેતા શીખવો, જનતા તો સ્વચ્છતાના પાઠ શીખી જશે। નેતાઓ આખરે ક્યારે જવાબદારીના પાઠ શીખશે? સ્વચ્છતાના વર્કશોપમાં સફાઈની વાતો મંચ પર જ ખાલી રહી ગઈ, કેમ કે નેતાઓની જવાબદારી રહી ગઈ ઘર પર। 192માંથી 170 કોર્પોરેટર્સ ગેરહાજર રહેતા મેયરે નારાજગી વ્યક્ત કરી છે। કાર્યક્રમમાં શેઠની શિખામણ જાપા સુધી જેવો ઘાટ જોવા મળ્યો। તો જે રીતે અધિકારીઓ ઊંઘતા ઝડપાયા છે, આ તમામ કોર્પોરેટર્સને આમંત્રણ આપવામાં આવ્યું હતું અમદાવાદના સ્વચ્છતાના વર્કશોપમાં। નેતાઓને જ આખરે કોઈ રસ નથી લાગી રહ્યો। એમસીના સ્વચ્છતા વર્કશોપમાં ખુરશીઓ ખાલી પડેલી દેખાય છે। 192 જેટલા કોર્પોરેટર્સને ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં, પરંતુ 20 જેટલા કોર્પોરેટર જ હાજર રહ્યા છે। 20માંથી પણ 2 તો ઊંઘતા ઝડપાયા। ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે ખાસ આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। સત્તાવાર રીતે આમંત્રણ આપવામાં આવ્યું છતાં કાઉન્સિલરોની પાંખી હાજરી સીધી આપ આ દ્રશ્યો ઉપરથી જ જોઈ રહ્યા છો। વર્કશોપમાં કોર્પોરેટરોને સ્વચ્છતાના પાઠ શીખવવાના હતા। સ્વચ્છતાના પાઠ શીખીને જનતામાં પણ આખરે જાગૃતિ ફેલાવવાની હતી। કચરાના નિકાલ વ્યવસ્થાપન માટે નવા નિયમો આવી રહ્યા છે। આજના જે કાર્યક્રમમાં જે પણ કાઉન્સિલરો ગેરહાજર રહેલ છે એ બધાને જ નોટિસ આપી અને પૂછવામાં આવશે કે આજ કાર્યક્રમમાં આપ કેમ હાજર નતા રહ્યા। 2 કાર્યક્રમની અંદર આપણા ધ્યાન ઉપર આવ્યું હતું કે આ રીતે કાઉન્સિલરની સંખ્યા ઓછી હતી। આજનો પણ ખૂબ જ અગત્યનો કાર્યક્રમ હતો, એમાં પણ લગભગ 90 જેવા કાઉન્સિલર હાજર છે, બાકી ગેરહાજર છે। તો બાકીના તમામ કાઉન્સિલરોને લેખિતમાં પૂછવામાં આવશે કે આપ આ કાર્યક્રમમાં કેમ ગેરહાજર હતા। ઘણા બધા કાઉન્સિલર્સનો ફોન આવ્યો કે અમારી પ્રશિક્ષણ વર્ગ પણ પાર્ટીનો ચાલી રહ્યો છે। ઘણા બધા પ્રશિક્ષણ વર્ગમાં હતા, પણ એ સિવાયના બાકીના જે પણ ગેરહાજર છે એ બધાને જ લેખિતમાં ખુલાસો પૂછવામાં આવશે। ફોન લાઈન પર સંવાદદાતા અર્પણ પાસેથી વિગતે જાણકારી મેળવીએ। અર્પણ, જે રીતે ઝી 24 કલાકની ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યો બતાવી રહ્યા છે, જેમાં દંડક અતુલ મિશ્રા આ વર્કશોપના કાર્યક્રમમાં ઊંઘતા ઝડપાયા, શું વિગતો છે આ વર્કશોપને લઈને? ઉર્મિલા, ગઈકાલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશેષ સ્વચ્છતા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય હેતુ એ છે કે સુપ્રીમ કોર્ટે જે નવા આદેશ આપ્યા છે તે મુજબ આગામી સમયમાં ઘન કચરાના નિકાલ માટેના સમગ્ર દેશમાં નવા નિયમો લાગુ થવાના છે। એટલે જનપ્રતિનિધિઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે જે પોતાના મતદારો, પોતાના વિસ્તારના લોકો સાથે સીધા સંકળાયેલા હોય છે, નવા નિયમોનો અમલ કઈ રીતે થશે, શું ધ્યાન રાખવાનું છે, નાગરિકોએ કચરાનું અલગ અલગ સ્વરૂપ કેવી રીતે કરવાનું છે, સૂકો, ભીનો કચરો, મેડિકલ, એટલે ખુદ પહેલા તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેનાથી માહિતગાર થાય, તેની માહિતી મેળવે અને પછી નાગરિકોને તેની સમજણ આપે, તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન હતું। પરંતુ સૌથી ગંભીર બાબત એ છે કે ભાજપ અને કોંગ્રેસના મળી અમદાવાદ કોર્પોરેશનમાં 192 જેટલા કોર્પોરેટર છે, પરંતુ પદાધિકારીઓ અને ગણતરીના કોર્પોરેટર સિવાય મહત્તમ કોર્પોરેટરની ગેરહાજરી હતી। આપણે દ્રશ્યોમાં પણ જોઈ શકીએ છીએ કે સમગ્ર જે પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોલ છે કે જ્યાં કાર્યક્રમ હતો તે પણ ખાલી જણાય છે। એમસીના અધિકારીઓ છે અને ગણતરીના પદાધિકારીઓ છે, અને તેમાં પણ સ્ટેજ ઉપર મુખ્ય 5 પદાધિકારી પૈકીના જે દંડક છે અતુલ મિશ્રા, તે તો રીતસરના ઝોકા ખાઈ રહ્યા છે। સાથે જ શાસક પક્ષ નેતા જશુ ઠાકોર પણ મોબાઈલમાં વ્યસ્ત છે। એટલે નાગરિકોને
સમજ આપવા માટે જ્યારે કોર્પોરેટરો જ જો રસ ધરાવતા ન હોય તો આગળ જતા શહેરમાં સ્વચ્છતાનું જે કામ છે, ઘન કચરાનો નિકાલ જે સૌથી મોટી સમસ્યા છે, તે કઈ રીતે આગળ વધશે? હાલ તો ભાજપ એમ કહી રહ્યું છે કે એમને ગેરહાજર રહેલા લોકોને નોટિસ પાઠવીને જવાબ માંગીશું, પરંતુ દેખીતી રીતે ભાજપની જ આ ગેરશિસ્ત જોવાઈ રહી છે, કારણ કે એક તરફ પ્રધાનમંત્રી મોદી સ્વચ્છતા ઝુંબેશ સતત ચલાવે છે અને અહીંયા ભાજપના કોર્પોરેટરો જ આ કાર્યક્રમમાં ગેરહાજર છે. બિલકુલથી અર્પણ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો, આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું. તો આ વર્કશોપમાં કોર્પોરેટરો જ ગેરહાજર જોવા મળ્યા. સ્વચ્છતાના પાઠ જનતાને શીખવાના પહેલે આ કોર્પોરેટર્સને શીખવાની ખાસ જરૂર, કેમ કે કચરાના નિકાલ અને વ્યવસ્થાપન માટે નવા નિયમો બનાવવામાં આવ્યા છે. આખરે ઘન કચરાનો નિકાલ કઈ રીતે કરવામાં આવે તેના માટે સમગ્રપણે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.